આ તો કીર્તનની ભૂમિ છે. લાલજી મહારાજ ગામો ગામ ફરી અને કીર્તન કરતા ધૂન મંડળી સાથે. એટલે નામ સ્મરણનો એટલો મહિમા છે. એક વાત તો બાપુ ચોક્કસ છે કે જેણે જેણે નામ લીધા છે ને એનું નામ રહી ગયું છે, બાકી બધાયની ન નામી. જેણે નામ લીધું એના નામ રહી ગયા છે. તમે જોવો આ નામ કોણે લીધું? તો કે આ નામ નરસિંહ મહેતાએ લીધું, આ નામ મીરાબાઈએ લીધું અને આ નામ લાલજી મહારાજે લીધું, કે જેના ભજનના પ્રતાપે આજે આપણે લાલજી મહારાજને યાદ કરવા પડે. આ નામ સ્મરણનો મહિમા તો ભાગવતજીમાં જોઈએ એટલા ઉદાહરણો. આપણે કહીએ કે અજામિલ કેટલો અધમ પાપી માણસ હતો, છતાં પણ એને સાધુ સંતોનો ભેટો થયો અને ભવસાગર તરી ગયો. મારા ને તમારા જીવનમાં સાધુ સંતોને છે ને હંમેશા આગળ રાખજો, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે ભગવાન સુધી પહોંચવું હોય ને તો એક સદગુરુની કૃપા હોય ને તો જ આપણે ભગવાન સુધી પહોંચી શકાય છે. આપણે ભજનમાં કીધું છે ને, મિલે એસા કોઈ સંત ફકીર પહોંચા દે ભવદરિયા કે તીર. અને બાપુ કહેતા આનંદ થાય કે અમારા તો સદભાગ્ય કે તમારા જેવા મહાપુરુષ અમને મળ્યા છે, તમારું સાનિધ્ય મળ્યું છે. અને અવારનવાર બાપુ સાથે સત્સંગ કરવાનો લાવો મળતો હોય છે. તમારી પાસેથી એક સાંભળેલી વાત અત્યારે યાદ આવે. બાપુ અમે બેઠા હતા ને એની પાસે, ત્યારે બાપુએ બહુ સરસ વાત કરી કે લાલજી મહારાજ પોતાનું નિત્ય કર્મ કરી અને આપણે મંદિર પાસે લીમડો છે ને એ લીમડા નીચે બેસતા. ત્યારે સાયલા સ્ટેટ મદારસંઘજી મહારાજ, સાયલાના ગામ લોકો આ બધા બેઠા હોય. ત્યારે લાલજી મહારાજનો એક નિયમ કે કોઈ પણ સાધુ સંતો અભ્યાગત આવે ને તો જૂની ધોતી લઈ લે અને બદલામાં નવી ધોતી આપે. તો આવું જોઈ અને સાયલા સ્ટેટ મદારસંઘજી મહારાજ લાલજી મહારાજને પ્રશ્ન કરે કે મહારાજ આ શું કરો છો? જૂની ધોતી લઈ લ્યો છો ને નવી ધોતી દાનમાં આપો છો? ત્યારે લાલજી મહારાજ કહે છે, મદારસંઘજી થોડી ધીરજ રાખો, સમય આવશે ને ત્યારે હું તમને કહીશ કે આનું કારણ શું છે. અને આવી જ રીતે સમય વીતતો જાય અને કહેવાય છે કે 4 પોટલા ભેગા થાય છે ધોતીના, જૂની ધોતીના. પછી મદારસંઘજી ફરીવાર પૂછે છે કે મહારાજ હવે મારાથી ધીરજ નથી રખાતી, હવે મને કારણ કયો કે તમે આ ધોતી, જૂની ધોતી શું કામ ભેગી કરી છે? ત્યારે લાલજી મહારાજ એક માણસને આદેશ આપે છે કે આ 4 ધોતીના પોટલા છે ને એને સળગાવી નાખો. આ સળગાવી અને થોડી વાર ઠંડુ પડવા દે છે. પછી લાલજી મહારાજ ઈ ઢગલામાં હાથ નાખે છે અને 3 નવી ધોતી બહાર નીકળે છે. ત્યારે બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ ભેગી તો જૂની ધોતી કઈ રીતે, આ નવી ધોતી ક્યાંથી નીકળી? ત્યારે લાલજી મહારાજ કહે છે કે આપણા સાયલા ધામમાં સાધુના રૂપમાં સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અહીંયા આવી ગયા છે. એટલે કહે છે ને કે સાધુના રૂપમાં ક્યારે ભગવાન આવી જાય એનું નક્કી નથી, પણ આપણી આંખ છે ને એને ઓળખી નથી શકતી, કારણ કે આપણી આંખોમાં છે ને પડદો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, એટલે સંતોને ઓળખી નથી શકતી. એટલે લાલજી મહારાજ આ વાત પરથી એક ઉપદેશ આપવા માંગતા હતા કે જીવ માત્ર પ્રત્યે દયા રાખો. અને આજે દુર્ગાદાસ બાપુ પણ જીવ માત્ર પ્રત્યે દયા રાખે છે. કોઈ રાજા હોય તોય શું અને કોઈ રંક હોય તોય શું, બાપુની તો સમદ્રષ્ટિ છે.